વૃદ્ધોની વસ્તી વિશ્વમાં સૌથી વધુ હોવા છતાં હવે દેશમાં જન્મદરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળના 2025ના વિશ્વ વસ્તી અહેવાલ અનુસાર ભારતનો કુલ પ્રજનન દર ઘટીને 1.9 જન્મ પ્રતિ મહિલા થયો છે, જે રિપ્લેસમેન્ટ રેટ 2.1થી નીચે છે। નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રવૃત્તિ લાંબા ગાળે દેશની વસ્તી રચના અને અર્થતંત્ર પર અસર કરી શકે છે। રિપોર્ટ મુજબ દેશની વર્તમાન વસ્તી 1.46 અબજથી વધુ છે, પરંતુ જન્મદરમાં ઘટાડાને કારણે ભવિષ્યમાં યુવા વસ્તીનું પ્રમાણ ઘટી શકે છે અને વૃદ્ધોની સંખ્યા વધી શકે છે। ખાસ કરીને દિલ્હીનો પ્રજનન દર 1.2 સુધી પહોંચ્યો છે, જે કેટલાક વિકસિત દેશો કરતાં પણ ઓછો છે। આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સુધારા છતાં સામાજિક અને આર્થિક અસમાનતાઓ યથાવત છે। નિષ્ણાતોનું માનવું છે કે જન્મદરનો આ ઘટાડો આગામી દાયકાઓમાં દેશ માટે નવા આર્થિક અને સામાજિક પડકારો ઊભા કરી શકે છે। ત્યારે ભારતમાં જન્મદરમાં ઘટાડો નોંધાયો છે, જે ચિંતાજનક છે। જન્મદરમાં ઘટાડો દિલ્હીનો TFR માત્ર 1.2 છે, રિપ્લેસમેન્ટ રેટથી નીચે છે ભારતનો જન્મદર। વસ્તીનું ભવિષ્ય હવે બદલાઈ રહ્યું છે। ભારતના જન્મદરે હવે ચિંતા વધારી છે। ત્યારે ભારતમાં જન્મદરનો ઘટાડો ચિંતાજનક છે। વર્ષો વર્ષ જન્મદરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે।